તારીખ 29/6/2026ના રોજ રાત્રિના 10 વાગ્યાના સુમારે આણંદ ટાઉનના 100 ફૂટ રિંગ રોડ ઉપર રિલાયન્સ જીઓ પેટ્રોલ પંપ પાસે એક દંપતી પોતાના પતિ અને પત્ની બંને પેટ્રોલ ભરવા માટે આવેલા હતા. પેટ્રોલ ભરવા માટે તેના પતિ ગયેલા હતા. તે સમયગાળા દરમિયાન અદિતિબેન સંજયભાઈ પંચાલ રહેવાસી વિદ્યાનગર આણંદ પેટ્રોલ પંપની બહાર ઊભા હતા. તે દરમિયાન તે તકનો લાભ લઈ બે અજાણ્યા ઈસમો મોટરસાઇકલ પર આવી મોઢે બુકાની બાંધી અને ચેઇન સ્નેચ કરી અને રોંગ સાઈડથી સરદારબાગ પોલીસ ચોકી તરફ નાસી ગયેલા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક આણંદ ટાઉન પીઆઈ કંડોરિયા સાહેબ, ડી સ્ટાફના પીએસઆઈ ઝાલા તથા એલસીબીના પીએસઆઈ ચૌહાણ, પીએસઆઈ રાણા તથા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી. આ પ્રકારના બનાવો નજર સામે બનતા હોય છે અને એની પબ્લિકની અંદર ઇમ્પેક્ટ પણ વધારે પડતી હોય છે. તો આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબે અવારનવાર સૂચના આપેલી છે. જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે પણ આ ગુનો ત્વરિત ડિટેક્ટ કરવા માટે બંને ટીમોને સૂચના આપેલી હતી. જેના ભાગરૂપે બનાવની ગંભીરતા સમજી આ બનાવ બાબતે અદિતિબેન સંજયભાઈ પંચાલની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનો રાત્રિના સમયે બનેલો હોય, ચેઇન સ્નેચર છે, બુકાની બાંધીને આવેલા હોય અને મોટરસાઇકલનો નંબર કોઈએ જોયેલો ન હોય, આવા વિપરીત સંજોગો હોવા છતાં આ બંને ટીમોના અધિકારી અને કર્મચારીઓએ અલગ અલગ ટીમો બનાવી આણંદ ટાઉનના નેત્રમ પોલીસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરના જે સીસીટીવી કેમેરા છે તે સીસીટીવી કેમેરા તેમજ 50 જેટલા અન્ય સીસીટીવી કેમેરાઓનો અભ્યાસ કરેલો હતો. આ અભ્યાસ ઉપરથી મોટરસાઇકલનો નંબર અલગ અલગ કેમેરામાંથી અલગ અલગ સિરીઝ મળે તો નંબર ના મળે, નંબર મળે તો સિરીઝ ના મળે. તેમ છતાં 50 જેટલા સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી આ ગુનામાં સંડોવાયેલ મોટરસાઇકલ ડિટેક્ટ કરેલી હતી. આ મોટરસાઇકલનો નંબર અમને GJ07 FC 8487 કાળા કલરનું હીરો કંપનીનું એક્સ્ટ્રીમ મોટરસાઇકલ હોવાની હકીકત મળેલી હતી. તેના માલિક બાબતે તપાસ કરી અને હ્યુમન રિસોર્સિસનો પણ ઉપયોગ કરેલો કે આ ગુનામાં કઠલાલના આરોપીઓ સંડોવાયેલા છે. જે બાતમી હકીકતના આધારે પીએસઆઈ ચૌહાણ એલસીબીની ટીમ તથા કંડોરિયા પીઆઈની સૂચના મુજબ પીએસઆઈ ડી સ્ટાફની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલા બંને ચેઇન સ્નેચરને પકડવામાં સફળતા મળેલી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ તુષાર સુંદરભાઈ મીરચંદાણી રહેવાસી કઠલાલ તથા રાજેશભાઈ ઉર્ફે રાકેશભાઈ, હનીફભાઈ ઉર્ફે ભગાભાઈ સરાણિયા રહેવાસી કઠલાલની જે ગુનાના કામે મોટરસાઇકલનો ઉપયોગ કરેલો હતો તેમજ ગુનો કરતી વખતે જે મોબાઈલનો ઉપયોગ કરેલો હતો અને જે ચેઇન સ્નેચ કરેલી હતી એ ચેઇનના 2 ટુકડા તપાસના કામે આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે. ગુનાના કામે કુલ 1,15,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. આ બંને આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેઓએ આ ગુનાને ઇકરાર કરેલો છે અને તેઓ પાસેથી ગુનામાં ગયેલ ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. સાથે સાથે આ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપેલો છે કે નહીં તે બાબતે તેઓની પૂછપરછ કરતાં આરોપી રાજેશભાઈ ઉર્ફે રાકેશભાઈ, હનીફભાઈ ઉર્ફે ભગાભાઈ સરાણિયા આ અગાઉ સને 2025ના વર્ષમાં ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચોરીના ગુનામાં તેમજ સને 2026ના વર્ષમાં એટલે ચાલુ વર્ષે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં તેમજ અમદાવાદ સિટીના નિકોલ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગમાં ગુનામાં સંડોવાયેલ હોવાની અને પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલી છે. સાથે સાથે આ ગુનાને કેવી રીતે અંજામ આપેલો છે તે બાબતે તેની પૂછપરછ કરતાં આમ ગુનાના કામે જે મોટરસાઇકલ છે એ તુષાર સુંદરભાઈ મીરચંદાણીનું છે અને તેઓ બનાવ વખતે મોટરસાઇકલ ચલાવતા હતા. જ્યારે રાજેશ સરાણિયાએ જે મહિલા છે એની પાસેથી ચેઇન સ્નેચ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. આમ ચેઇન સ્નેચિંગ જેવો ગુનો રાત્રિના સમયે બનેલ હોવા છતાં વિપરીત સંજોગો હોય, આરોપી અનઆઇડેન્ટિફાઈ હોય, મોટરસાઇકલનો નંબર મળી આવેલ ન હોવા છતાં એલસીબી આણંદની ટીમ અને આણંદ ટાઉન પોલીસની ટીમોએ પુષ્કળ પ્રયત્ન કરી, ખૂબ જ મહેનત કરી અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી 48 કલાક કરતાં ઓછા સમયની અંદર આ ગુનાનો ઓરિજિનલ મુદ્દામાલ સાથે બંને આરોપીઓને પકડવામાં સફળતા મળેલી છે. આ સર્વેને પણ વિનંતી છે કે આ પ્રકારના કોઈપણ ગુનાઓ જે ચેઇન સ્નેચિંગના બનેલા હોય અને તમારા સાથે બનાવ બનેલા હોય અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીએ ગુનાને અંજામ આપેલો હોય એવી તમારા પાસે ધ્યાન પર આવેલી હોય બાબતો અથવા તો તમારે ફરિયાદ આપવી હોય તો આણંદ ટાઉન પોલીસ સ્ટેશન અથવા તો સંબંધિત પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા માટે આપના માધ્યમથી
આણંદ જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું.